જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે. એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા એટલે જેને બોલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો પેલા તમે બધા કોનાની લંકા બનાવવાના હતા એ હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય કે મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે. મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે. અને બીજું તમે પરિવર્તિત સત્તા ઉપર તો 30 વર્ષથી કોઈ તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીનું પાણી કેમને લેવું પડે ને. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઉત્તર ગુજરાત કે જ્યાં અત્યારે તડામાર તૈયારીઓ ચૂંટણીની ચાલી રહી છે ત્યારે વાવથરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા તેજ. સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર. ધરણીધર તાલુકામાં ઉમેદવારી માટે મથામણ. મારા સમયમાં તમામ ડામર રોડ બન્યા હોવાની વાત ગેનીબેન ઠાકોરે કરી. હાલના ધારાસભ્ય 1.5 વર્ષથી ગાયબ હોવાની પણ વાત ગેનીબેને કરી. હું ગામડે ગામડે ફરીને લોકો સાથે રહી. સાથે જ ભાજપે ચૂંટણી સમયે જ વાયદાઓ યાદ આવે છે. આવી વાત ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 30 વર્ષમાં કામ કર્યું હોત તો હાલત આવી ન હોત. સાથે જે રીતના ઉત્તર ગુજરાત કે જ્યાં ગેનીબેન ઠાકોર પોતાનો ગઢ એ ફરીથી મજબૂત કરવા માટે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ગામે ગામ ફરી અને કોંગ્રેસના મજબૂત ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીની સામે ઉતારવા માટેની એન કેન રીતના તૈયારીઓ છે તે કરી રહ્યા છે ને તેને જ લઈ એ અલગ અલગ વિસ્તારોની અંદર સભાઓ કરવામાં આવી રહી છે. અને સાથે જ એ ધાનેરા હોય કે પછી એ ધરમપુર હોય અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ગેનીબેન ઠાકોર એ અત્યારે સભાઓ કરી રહ્યા છે. કાર્યકર્તાઓ અને ત્યાંના આગેવાનો છે તેની સાથે બેઠક કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા ગેનીબેને શું કહ્યું આવો તે પણ જોયું. કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી એ રીતનું કરે ગામમાં અને બીજા એના ઠેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન છે ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારે લોન નહીં મળે આવું ખરું ને. હા તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે. આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો. આપણે ચોટીલવાળો કર્યો, આપણે દૈયમવાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જેટલા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જેને બોલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો પેલા તમે બધા કોનાની લંકા બનાવવાના હતા એ હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય કે મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને. અને પાછું શું કે હીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે. તો પરિવર્તિત તેમની સરકાર લે તો પરિવર્તિત કામો બધા કર્યા હોત તો બાકી ના હોય. અને બીજું તમે પરિવર્તિત સત્તા ઉપર તો 30 વર્ષથી
તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીનું પાણી તેમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે. તો તમે તરીબરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું જ તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાસે શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો, એને ચૂંટણી એમને લડાવવો પડે. એમની તો કોઈ આબરૂ જ નથી. અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ થાય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.